પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 141મો દિવસ 21મી મે 2025 અને બુધવારનો નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. દાનાર્પણની પ્રાર્થના. એક ભક્તિ સભામાં દાનાર્પણની પ્રાર્થના દ્વારા જે કાર્ય થયું, પેપરમાં એક સમાચાર હતા કે એક ચોર એક વિધવાના ઘરમાં ચોરી કરવા ગયો અને વિધવાના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને કેટલીક રોકડ રકમ અને કેટલીક કિંમતી વસ્તુઓ એણે ચોરી લીધી. એમાં ઘરમાં એક બાઇબલ પણ હતું, તો બાઇબલ પણ ચોરી ગયો. જ્યારે વિધવા બેનને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે, ત્યારે વિધવા બેને પ્રાર્થના કરી, પ્રભુ જો તારી ઈચ્છા હોય તો આ મારી જે ચોરાયેલી વસ્તુ જે તે વ્યક્તિ લઈ ગયો છે તે મને પાછી આપવા આવે, મને પાછી મળે. પ્રભુ તારી ઈચ્છા હોય તો. અને ઘરે જઈને જ્યારે આ ચોરે જોયું કે બાઇબલ, અને બાઇબલમાં એક કવર હતું ચર્ચના નામનું, અને એ કવરમાં વિધવા બેને ચર્ચનું દાન મૂકેલું. રવિવારે ભક્તિ સભામાં નાખવા માટે ચર્ચનું દાન એ મૂક્યું હતું. અને આ ચોરને એવી ખાતરી થઈ કે આ તો દેવનું દાન, વિધવા બહેનના પૈસા છે પણ પ્રભુના નામમાં કે છે જુદા કર્યા છે, તો આ તો પ્રભુનું થયું એટલે મારાથી લેવાય નહીં. અને આ ચોરે વિચાર કર્યો કે આ વિધવા બહેનને હું પાછો આપવા જઈશ તો હું પકડાઈ જઈશ. એટલે ચર્ચમાં ગયો. જે રવિવાર આવ્યો ને રવિવારે ચર્ચમાં ગયો અને ચર્ચમાં છેલ્લા બાંકડે બેઠો. અને જ્યારે દાનાર્પણ ઉઘરાવવામાં આવ્યું ત્યારે આ ચોરે પેલું કવર, જે વિધવા બેને જે પૈસા અંદર રાખ્યા હતા એ કવર દાનમાં નાખી દીધું. પણ એને થયું કે હું છેલ્લે સુધી બેસું. ને જ્યારે ઉઘરાવેલું દાન આગળ લઈને ગયા, પાળક સાહેબે પ્રાર્થના કરાવી, પ્રભુ આ દાન અમે તમારી પાસે લાવ્યા છીએ, અમે જે મહેનત કરી, મેં જે કમાણી કરી અને કમાણીમાંથી થોડો ભાગ તમારા નામમાં અમે લાવ્યા છીએ. અને આ ચોરે જ્યારે સાંભળ્યું ત્યારે મનમાં વિચાર કર્યો કે મેં તો આ પૈસા હું કમાયો નથી, મેં તો ચોરી કરેલી છે, પણ પ્રભુના નામમાં પ્રભુના હતા માટે મેં પ્રભુના નામમાં આપી દીધા છે. અને પાળક સાહેબે દાનાર્પણની પ્રાર્થનામાં આગળનું વાક્ય બોલ્યા, પ્રભુ અત્યારે અમે જે તમારા ચરણોમાં લાવ્યા છે અને ઘણું બધું અમે અમારી પાસે પાછું રાખ્યું છે, એમાંથી પણ આપવાને માટે અમને પ્રેરણા આપ. અને ચોરને થયું કે મેં પણ ઘણું બધું પાછું રાખ્યું છે, સોનાના દાગીના છે, કિંમતી વસ્તુ છે, અને એ દાગીના છે, રોકડા રૂપિયા છે, આ બધું મેં પાછું રાખ્યું છે. 2 દિવસ સુધી એણે વિચાર કર્યો
અને ત્રીજા દિવસે બધું લઈને પાળક સાહેબની પાસે ગયો. એણે કબૂલાત કરી કે સાહેબ, પેલા વિધવા બહેનના ઘરમાં મેં ચોરી કરી, આટલી બધી વસ્તુઓ લઈ ગયો, બાઇબલમાં કવર હતું ને કવર આ રવિવારે મેં નાખ્યું, અને તમે જે પ્રાર્થના કરાવી કે અમે ઘણું બધું અમારી પાસે રાખ્યું છે, તો આ ચોરેલી બધી જ વસ્તુઓ હું અહીંયા પાછી આપવા આવ્યો છું, ને બહેનને તમે મારા ગયા પછી બોલાવો અને એમને આપી દો. જ્યારે આ સમાચાર વાંચવામાં આવ્યા ત્યારે લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 8મી કલમ ઝાંખીએ ઈસુની આગળ એવું જ કહ્યું કે અત્યાર સુધી મેં ઘણા બધાનું પડાવી લીધું છે, છેતરીને લીધું છે, વધારે ટેક્સ લીધો છે, તો એ બધાને હું 4 ગણું પાછું આપીશ. અને એણે આપ્યું. અને ચોરે ઈસુ પર વિશ્વાસ કર્યો. બહુ જ મોટી બાબત બની. કબૂલાત કરી. કબૂલાત કરીને પ્રભુ ઈસુને પોતાના જીવનમાં સ્થાન આપ્યું. વાલા ભાઈઓ અને બહેનો, આપણે આખો મહિનો મહેનત કરીએ, કમાઈએ છીએ, નોકરી કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, અને પ્રભુના નામમાં જે આપીએ છીએ એમાંથી ઘણું બધું આપણી પાસે રાખ્યું છે. જો કોઈક રીતે અનિત્યનું લીધું છે તો પ્રભુની સહાય માગીએ, પાપોની કબૂલાત કરીએ અને પ્રભુ પર વિશ્વાસ કરીને દ્રઢ બનીએ. એ જ પ્રભુનું વચન આપણી મધ્યે આવે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસને માટે. આજનો આશીર્વાદ આપો, દોરવણી આપો. જે સાક્ષી અમે સાંભળીને દ્વારા ઝાંખી દાણીના વાત પણ અમે સ્વીકારી શકીએ છીએ, કબૂલાત કરી, વિશ્વાસ કર્યો, એ પ્રભુ આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.